મારે ને યેસુનો પાપી મેરો રામ કહેવાનો અર્થ છે રાવણને વાલીએ રામે માર્યા નથી, રામે તો એનો ઉદ્ધાર કર્યો છે ભાઈ, રામે એનો ઉદ્ધાર કર્યો છે. આનું ચરણું લઈ લ્યો તમે, ભજનનું ચરણું લઈ લ્યો. આ દુનિયાના પડની માલિક હોય સાહેબ. બોલો 9 કિલોમાં પુષ્પરાજ ઝુકેગા નહીં સાલા 2 મહિના ઝૂકી જાય. અને આ ભજનો જે આપડા છે આજ વર્ષોથી ગવાતા આવે છે અને હજી ગવાય છે, હજી ભવિષ્યની માલિકો આ ગવાય છે. હોનું આને કાટ નહીં લાગે ભાઈ. માર્કેટમાં કદાચ ગમે એવી મગફળી આવી જાય પણ બદામનો ભાવ ન ઘટે એવી રીતના કદાચ ગમે એ આવી જાય પણ ભજન તો અંતે ભજન જ છે ભાઈ, ભજન તો અંતે ભજન જ છે. જેટલા પણ સાહેબ મહાપુરુષો થઈ ગયા એની હું તમે વાતો લઈ નરસિંહ મહેતા હોય તો ભલે મીરાબાઈ હોય, સવા ભગત હોય, મોરાર સાહેબ હોય, ચાહે કોઈ પણ વ્યક્તિ હોય, પણ એક વખત ભજનના ચરણોની માલિકોર આવી જાય, એક વખત એની માથે સદગુરુનો પંજો આ જીવનની માલિકોર પડી જાય એટલે પછી કાયમની માટે એના અંતરની માલિકોર કઈક જુદા કેળા થઈ જાય સાહેબ, કાયમની માટે કેળા થઈ જાય. આપણા હૃદયની અંદર એક અંધારું છે. આપણે અંધારા ઓરડામાં જવું હોય તો પહેલા આપણે પ્રકાશ પાથરી પછી આપણે અંદર જાય. એમ આપણા હૃદયની માલિકોર કાળું જે અંધારું કાયમને માટે છે એમાં કઈક ભજન રૂપી હું તમે પ્રકાશ કરી, એની માલિકોર કઈક સત્સંગ રૂપી પ્રકાશ કરી પછી આ બધું આગળ વધવાનું છે. તે સિવાય આપણા હૃદયની માલિકોર કાયમ અંધારું રહેવાનું. પણ જો એની માલિકોર ભજન રૂપી અંધારું હોય તો કઈક બને તમને જીવન જીવવાની મજા આવે. જેટલા પણ સાહેબ મહાપુરુષો આ એક એક ભજનની અંદર આ એકય મહાપુરુષ યુનિવર્સિટી ભણવા નથી ગયા, પણ મહત્વની વાત એ છે કે આજની તારીખમાં મોટામાં મોટી યુનિવર્સિટીની અંદર આ મહાપુરુષોના ભજન ઉપર સંશોધન કરવામાં આવે છે કે આ ભજન કઈક કહેવામાં આવે છે. ગંગા સતી પાનભાઈ બેરડીએ ભેળા મળી ભજનમાં જીવનની સંદેશ સંભળાવ્યો છે. આ વેદ ઉપનિષદના સાર બધા દોઈ દોઈ અને વીજળીના ચમકારે મોતીડું પૂર્યું છે. વીજળીના ચમકારે મોતીડું પૂર્યું છે. તમે કોઈ પણ એક મહાપુરુષ તો ખાલી જીવન ચરિત્ર તમે લઈ લો, કોઈ પણ સંત હોય, મહાપુરુષ હોય, ભગત હોય, એનું એક વખત તમે જીવન ચરિત્ર લઈ લો, એની માલિકોથી મને તમને કેટલું જીવવા માટે મળે કે ખરેખર જીવન આમ જીવન. કોઈ પણ વ્યક્તિ સાથે તમે લઈ લો. આપડા તબલું વાગતું હોય કે સૂરની અંદર ઘર કર્યું હોય, એક સૂરની માલિકો તબલું વાગતું હોય, એમાંથી જો સૂર આગા પાછો થાય તો ફરી પાછો હથોડીનો ટકોરો મારી અને ફરી પાછું તબલાનું ઘર ભેળું કરવામાં આવે. એમ હું તમે જ્યારે જીવનની માલિકો જ્યારે પણ ઘર ખોલે ને ત્યારે આવા કઈક મહાપુરુષો ને આવા કઈક સત્સંગ અને આવા કઈક ભજન મને તમને શબ્દો રૂપી ટકોરો મારી ફરી પાછા ઘર ભેળા કરે તો એ કઈક આ મહાપુરુષ કરી શકે છે. ગાય મહાપુરુષોની વાણી કરી શકે. જો હું તમે આગા પાછા થાય, હું તમે માર્ગ ભૂલી જાય અને ફરી પાછું ખેડે હાલવું હોય તો માત્ર ને માત્ર ભજનનો સહારો લેવો પડે, એના સિવાય કોઈ બીજી વાત નથી સાહેબ. આ વર્ષોથી ગવાતા આવે છે, હજી આમાં કોઈ ફેરફાર નથી કર્યો. હવે આમાં કોઈ કઈ નવું નથી આપ્યું, પણ છતાંય આપણને સાંભળવું ગમે અને કલાકારોને ગાવા વાળાને ભજન આરાધકોને ગાવું ગમે. શું કામ? આમાં સત્ય પીડું છે, આમાં સાચું પીડું છે. આ 24 કેરેટ કહેવાય ને, ભલે આને ખરીદવા વાળા બહુ ઓછા હોય પણ હોય એ વાત બાકી ન હોય તો નભે નહીં. આ પૃથ્વી પાવનરા આમાં કોકો કાનાડા એવું હોલો ભાગ્ય અમીરિયા, કોકો કાનાડા એવું હોલો ભાગ્ય અમીરિયા સાહેબ. એક વખત હું તમે કોઈ સંત મહાપુરુષની પડકે વ્યા જાય, સત્સંગની પડકે વ્યા જાય, ભજનની પડકે વ્યા જાય, પછી તે સાહેબ જીવન જીવવાનું મને તમને આનંદ આવવાનો. હે મુસલમાનનો દીકરો દિવસમાં 5 ટાઈમ નમાઝ પઢતો તો ઈ માણસ એમ કહેવાય દીદી મોરાર સાહેબની પડખે વ્યો કે મોરાર સાહેબ એમ કે મારે તને 3 લોકનું જ્ઞાન આપવું છે અને મોરાર સાહેબ માથે પંજો મૂકે સમાધિ લગાડે 3 લોકનું જ્ઞાન આપે પણ મૂળ તો માણા ને માની નહીં, પરચાવી નહીં માની નહીં. હું તમે કે ખરેખર 3 લોકનું જ્ઞાન આપે એ મુસલમાનનો દીકરો એમ કે તમે મને 3 લોકનું જ્ઞાન આપવાવાળા તમે કોણ? એમ કે બેટા જાણવું છે કે હા અત્યારે જોડીની માલિકો હું છે એ કે બાપુ મરેલા પારેવા પડ્યા શિકાર કરીને આવું છું. એમ કે હા કે લાય તારી જોડીને લઈને એની માલિકોથી મરેલા પારેવાને એક એક લઈ અને આકાશમાં ઉડાડા ધંધાય પારેવાને હજીવન કરી દીધા. આ સંત કરી શકે, મહાપુરુષ કરી શકે અને પછી ભલામણા મુસલમાનના દીકરાને ભક્તિ લાગે ને ઈ ભજન લખી કે અલ્લાહો નબીજી રામ રહેમાન એક કરી જાણો આ સમૃદ્ધ સુધરે મણિકા મેળા મટી જાય લખ 84 ના ભેરા. સમૃદ્ધ સુધરે મણિકા મેળા મટી જાય લખ 84 ના ભેરા. ભાઈ કોઈ વ્યક્તિએ મહાપુરુષને જઈને પૂછ્યું, કોઈ સંત મહાત્માને જઈને પૂછ્યું કે આ 84 લાખ યોનીના ફેરામાંથી મુક્ત થવું હોય તો એ મહાપુરુષે બહુ સારો જવાબ આપ્યો. મુક્ત થવા હાટુ માણાનો અવતાર આપ્યો છે બાપુ. 84 લાખ યોનીના ફેરાની માલિકો જે હું તમે પુનરપી જન્મ પુનરપી મરણમાં આપણે પડ્યા છીએ એમાંથી મુક્ત થવા માટે માણાનો અવતાર આપ્યો છે. જો આમાં માણાનો અવતાર મળ્યા પછી હું તમે મુક્ત થઈ જાય તો થઈ જાય.
અને બહુ સાચી વાત, આ એક જ જાતિ એવી છે માણા, એને બચાવવા હાટુ પ્રયત્નો કરવા પડે, એને બચાવવા હાટુ દુનિયાની તમામ તાકાતને લગાવવી પડે માણાને બચાવવા હાટુ. કોઈ પશુ હોય, પક્ષી હોય, ઢોર હોય, ઢાકર હોય, જાગરમાં જનાવર હોય, એમાં બનતી કોશિશ છે એને બચાવે, બનતી કોશિશ કરે નો ડાઉટ, પણ બનતી કોશિશે બચાવવાની કોશિશ કરે, અંતે નો બચે તો પછી હરિઓમ કચ્છ થઈ જાય. પણ આ એક માણા એવો છે કે એને બચાવવા હાટુ થઈને બાપને બચાવવા હાટુ દીકરો ડોક્ટરને એમ કે માગો એટલા પૈસા આપો અને બચાવો, અને દીકરાને બચાવવા હાટુ થઈને બાપ એમ કે માગો એટલા પૈસા આપો અને બચાવો. પણ કહેવાનો અર્થ એ છે કારણ બચાવવા માટે હું કામ પ્રયત્નો કરવા પડે. દેવતાઓને પણ દુર્લભ કીધો હોય તો માણાનો અવતાર કીધો, ભાઈ દેવતાઓને પણ દુર્લભ આ માણાનો અવતાર છે. અને એમાંય હમણાં આપણે ગુરુ દત્તાત્રેય જયંતિ આવે છે, આવા કાંઈક, અને એમાંય આવી છે ગીતા જયંતિ સાહેબ. મને તમને આ માગસર મહિનાની માલિકો એમાં 11 સાહેબે કૃષ્ણ ભગવાન કુરુક્ષેત્રના મેદાનની માલિકો રુદ્રજી અર્જુનને ઉપદેશ આપ્યા હતા, અને વાત એ બહુ સાચી, ઉપદેશ છે ને અર્જુનને અપાય, કંસ હોય તેનો ઉપદેશ ન અપાય. કેવો સાહેબ કનૈયો હોય છે એ દ્વારકાધીશ કેવો કાળિયો ઠાકર છે. પેલા શરણાગતિ હું કહેવાય એની વાત કરું, શરણાગતિ હું કહેવાય, ભગવાન પ્રત્યે ભરોસો હું કહેવાય. મેં ઘણા ઇતિહાસ આપણા માતાજી કૃપા ભગવાન સદગુરુની ઘણું વાંચ્યું, પણ મને સાહેબ તો લાગ્યું શરણાગતિ કોને કહેવાય, એમાંથી અર્જુનથી મોટો મને કોઈ દાખલો ન દેખાણો. હું કામ? 7 દી લગી યુદ્ધ આયલું કુરુક્ષેત્રના મેદાનમાં, 7 દિવસ યુદ્ધ આયલું, કોઈ પણ જાતનું પરિણામ નહોતું આવતું. નો કોઈ કૌરવોનો યોદ્ધો મરે કે નો કોઈ પાંડવોનો યોદ્ધો મરે. આ 7-8 દી લગી એમ કહેવાય કે યુદ્ધ આયલું, અને યુદ્ધ આયલા પછી શંકા કુશંકાના ઝેર કોઈ દુર્યોધનના કાને રેડા કા દાદુ આપણી ભેગો છે પણ લડતો આપણી ભેગો નથી. ભીષ્મ પિતામહ જે છે એ આપણી ભેગો છે પણ એ આપણા તરફથી યુદ્ધ કરતો હોય એવું મને નથી લાગતું. એ ગમે એમ કરીને કે છાને કોણે પાંડવોનું ઉપરાણું લેતો હોય છે, છાને કોણે કે પાંડવોને બચાવવાની કોશિશ કરતો હોય છે. બાકી ભલામણા પરશુરામનો શિષ્ય એવો છે કે એની પાસે દ્રોણાચાર્યના શિષ્યનું પાંચ્યું ન આવે, પણ એ આપણા તરફથી નથી લડતો, એ વાત બાકી છે. આટલી વાત કરે દુર્યોધને ધ્યાન ભીષ્મ પિતામહ પાસે જાય અને કીધું ભીષ્મ પિતામહને કે અમારી વાત તમે કાન ખોલી અને સાંભળી લ્યો. આજે 7-8 દી થઈ ગયા યુદ્ધના, હજી એક પણ જાતનું પરિણામ નથી આવ્યું. તમે હવે તો પેટ મિલાઈ છોડો, હવે તો તમે અમારી તરફ થાઓ, તમે અમારા પક્ષમાં રહી અને યુદ્ધ કરો છો, અને છતાંય તમે પાંડવોનું કે છાને ખૂણે ઉપરાણું લ્યો છો. અને તે દી ભીષ્મ પિતામહે ખાલી એટલું કીધું કે દુર્યોધન હું કાલે યુદ્ધ કરીશ. ખાલી આટલું બોલ્યા, દુર્યોધન હું કાલે યુદ્ધ કરીશ. આટલી વાત કરીને ત્યાં પાંડવોની જે સેના હતી, નાનું જે આખું પંડાલ હતું, ત્યાં બે ઘડી ધરતી ધ્રુજવા માંડી ગઈ, અને ત્યાં ઘડી ધણેલાટી આવી કે કાલ દાદો ભીષ્મ યુદ્ધના મેદાનમાં ઉતરવાનો છે. આ 7 દી તો ઉતરો, પણ કાલ કઈક નોખા અંદાજથી ઉતરવાનો છે. દાદો ભીષ્મ પ્રતિજ્ઞા કરી અને ઉતરો છે કે આ ધરતીની માથે પાંડવો ન રહેવા પાંડવોને નો રહેવા દઉં. આટલી વાત કરે અને કહેવા દો 3 લોકનો અધિપતિ જે માણાનો અવતાર ધરીને આવ્યો હતો ને, કૃષ્ણ પરમાત્મા બે ઘડી ભલા માણા એમ કહેવાય કે રૂવાટા બેઠા થઈ ગયા છે કે કાલ દાદો ભીષ્મ પ્રતિજ્ઞા લઈ અને દુનિયાની માલિકો ઉતરે છે. હવે મારે નક્કી કઈ કરવું જોઈએ, નહીતર પાંડવોને કોણ બચાવી શકે આ દુનિયાની માલિકો જો ભીષ્મ પિતામહ પ્રતિજ્ઞા કરે. વાહ વાહ, પ્રસંગ મોટો, પણ ટૂંકમાં લાવું ઈ ભીષ્મ પિતામહ પ્રતિજ્ઞા કરે અને રાતે કૃષ્ણ ભગવાનની નીંદર હરામ થઈ ગઈ. અને એક પછી એક આમ તંબુને ખોલીને જોવે કે એક તંબુમાં જોવે તો ધર્મરાજા જેને કહેવા પડે, યુધિષ્ઠિર જેના કહેવા પડે, પોતાના ભાલાની માલિકો ઝેરનું પાણી પાતા હતા, પોતાના ભાલાની અંદર તીર કાંટાની અંદર ધારું કાઢતા હતા. બીજો પંડાલ ખોલીને જોયો, બીજો પડદો આગો કરીને જોયો, એની માલિકો ભીમ છે રાયતા એવા ટાણાની માલિકો એમ કહેવાય કે ગદાના દાવ લડી રહ્યો છે. ગમે એમ તો કાલ ભીષ્મ પિતામહ ઉતરે છે, એ ભીમ પોતે યુદ્ધની તૈયારી કરી રહ્યો છે. શું કામ? કાલ ભીષ્મ પિતામહ ઉતરે છે. અને એનાથી આગળ જેને કહેવાય કે ઉતરા તો નકુલ છે, એ પોતે તલવારની ધાર કાઢી રહ્યો છે. કાલ ગમે એમ તો ભીષ્મ પિતામહ યુદ્ધના મેદાનમાં ઉતરે છે, મારે કઈ જવું જોઈએ એ સમજીને એ પોતે તલવાર પોતે બે ઘડી જોવા મળી ગયો કે કાંઈ થવાનું છે શું. ભીષ્મ પિતામહ ભલામણા પ્રતિજ્ઞા લઈ અને કુરુક્ષેત્રના મેદાનની માલિકો ઉતરે છે. બડા ભારતા રચાયા ખેલ કોરુ વાળા પાંડુ વાળા કરણ બાર કાર તારા જુદે હુએ પ્રલેગાર બાણે રટંગારી યાર પારી આસમાને બાકા ફણના ધડકા લાગે હાથ મે પતાક અને કોટા વાળા કોરુ વાળા પડી માથે મેઘ ધારા જટા સુર વીર ઠાર ઠાર વીર રસ જાગા અને રોપિયા કરણે ધાક ધાક ધાકા રો કરીને કાલ કુરુક્ષેત્રના મેદાનમાં બાટકો બોલાવાનો ધીંગાણું જામવાનું છે. સહદેવ જોશી બેગડી જો અને મંડી ગયો જોવા. અને પાંચમો જે પંડાલ હતો ને એની માલિકો એમ કહેવાય કૃષ્ણએ આમ પડદો આગો કરીને જોયું ને તો ધણેલાટી બોલાવી નિંદરની માલિકો અર્જુન ભૂતો, અર્જુન ઉતો તો બેગડી કૃષ્ણ પરમાત્મા પરસ્યો વળી ગયો. અર્જુન તને ખબર છે? તો બધી ખબર છે. હે કે ઈ નહીં ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા કરી, તને ખબર છે? હા મને ખબર છે.
તોય હુઈ ગયો. તેદી સાહેબ જે અર્જુને જવાબ આપ્યો તો નહીં જવાબ આપ્યો, મારે તમારા હૃદયની માલિકો કાયમને માટે ચીરી અને પૂરી કરવાની વાત છે એ કે કાયમને માટે એ વાત મારે તમારે યાદ રાખવાની. તેથી અર્જુને એટલું કીધું, કદાચ ભીષ્મ પિતામહ પ્રતિજ્ઞા લઈ લે તોય ભલે, અને દુનિયાની કોઈ પણ તાકાત પ્રતિજ્ઞા લઈ લે તોય ભલે, પણ તું જાગસ ને એટલે મારે હુઈ જવાનું હોય. ભલા માણસ, તું જાગસ ને એટલે મારે હુઈ જવાનું. આને સાહેબ શરણાગતિ કહેવાય, આને શરણાગતિ કહેવાય, આને ભગવાન ઉપર ભરોસો કહેવાય કે તું જાગસ એટલે મારે સુઈ જવાનું હોય. પછી ગમે એ પ્રતિજ્ઞા કરે એ ઉપાધિ તારે કરવાની હોય, અમારે ન કરવાની હોય. કારણ કે તે प्रतिज्ञा લીધી है अर्जुन है प्राण मेरो मैं हूं प्राण अर्जुन को अर्जुन की जीवनी सो जीवनी है मेरी. આ પ્રતિજ્ઞા ભલામણા તું લઈ અને બેઠો હોય અને મારે ભલામણા ઉપાધિ કરવાની હોય. અને ઈ બીજા દિવસના પોર હવારનો પોર ભગવાન સૂર્યનારાયણ ઉગે, ભલે ઉગા ભાણ ભાણ થી હારા લેવો ભામણા દિગના જીણ મરણ લગમાણ. આ દી ઉગવાની તૈયારી થાય ન થાય પેલા રાતનું તાણું ગદર ભાંગીને બે કટકા થઈ જાય. અને એવે ટાણે કૃષ્ણને વિચાર આવ્યો કે ભીષ્મ પિતામહ પ્રતિજ્ઞા લઈ અને બેઠા છે, નક્કી મારે કઈ કપટ રચવું જોઈએ, નહીતર ભેડું નહીં થાય કાયદો. ભગવાન કૃષ્ણ એમ કહેવાય સાહેબ બહુ મોટો પ્રસંગ ટૂંકામાં ન ઈ કૃષ્ણ ભગવાને પોતે ઈ રાતના ટાણાની માલિકોર દ્રૌપદીને કૌરવોના પંડાલની માલિકોર દાદા ભીષ્મજી હતા એના પંડાલની માલિકોર જઈ અને એટલું કીધું તમારે ન્યા જઈ પ્રણામ કરવાના છે, વંદન કરવાના છે અને એને માત્ર ને માત્ર પગે લાગવાનું છે. હાઈ જે વાત કરી અને દ્રૌપદી જાય, હાય ભીષ્મ પિતામહના પંડાલની માલિકોર જાય, નમન કરે, પગે લાગે. ભીષ્મ પિતામહના શબ્દ નીકળી ગયો અને બેકડી દ્રૌપદી દાંત કાઢે, બાપુ તમે પ્રતિજ્ઞા લઈને બેઠા છો, કાલ આજનો દી આજને હી પેલા ધ પાંડવી પૃથ્વી કરી નાખો અને આજ ભલામણા તમે મને એક બેટો અખંડ સૌભાગ્યવતી ભવ, આ કઈ રીતે ભેગું થાય? અને તેથી બે ઘડી ઈ ભીષ્મ દાંત મંડી ગયો કાઢવા. કારણ કાંઈ હોય તો માત્ર કૃષ્ણ હોઈ શકે, બીજો કોઈ ન હોય. કારણ હોય તો માત્ર કૃષ્ણ હોઈ શકે. અને તેથી ભીષ્મ પિતામહ એમ કહેતા હોય, કાંઈ વાતો નહીં કનૈયા, તું મારી પ્રતિજ્ઞા તોડાવસ તો જા, કાલ હવારના પોરનો દી હાથમાં ઈ પેલા જો તારી પ્રતિજ્ઞા નો તોડાવો તો ભલામણા ગંગાનો દીકરો નો કહેવાવ, શાંતનુનો પુત્ર નો કહેવાવ. અને બીજે દી હવારના પોરની માલિકો વડા ભારતા રચાય ખેર કોર વાડા ભાંડ વાડા ઘણ બાર કાર બાર જુદે હુદે ભલે ગારા ભાણે રાટે કારિયાર પારિયાસ માન બાગા ફરના ધણકા લાગા હાથમાં પતાડ ગોટા બાળ કોર વાડા પડી માથે મેઘ ધાર જટા સૂર વેરી ઠાર ઠાર ગેદર સજકા અને રોપિયા કરીને ધક ધકા રો. હવારના પોરની માલિકો બાઈટ તો બોલ્યો એક પછી એક ભીષ્મ પિતામહના એમ કહેવાય કે તીર કામટાની માલિકોરથી બાણની માલિકોરથી તીરનું નીકળવું. અને માલિકોર અર્જુન જેને કહેવાય કે બે ઘડી ગોથા મંડી ગયો ખાવા કે આ દાદો ભીષ્મ મારા બાણને ભલામણા તોલે નથી આવતા, ગમે એવા બાણ ફેંકું, ગમે એવી તાકાત લગાવું, ગમે એવા શસ્ત્રો લગાવું, આજ મારું એકો એક તીર ફેલ જાય છે. આટલી જે થાય એને પ્રસંગ મોટો પણ ટૂંકમાં લેવાની વાત. ઈ રથની માલિકોર બે ઘડી એમ કહેવાય ધણેલાટી આવતો હોય અને કૃષ્ણને એમ થઈ ગયું કે હવે એક મિનિટનો જો હું વિચાર કરીશ ને તો આ દાદો ભીષ્મ ભલામણા અર્જુનનો બોકડો બોલાવી દે. તેથી રથનું પેડું જોડીનું ભરે મારા બાપ, હું તો માત્ર ને માત્ર તારી એમ કહેવાય કસોટી તોડાવી હતી. તેથી કૃષ્ણએ કીધું કે ગમે એમ કે તું મારો ભગત છો ને, તારી પ્રતિજ્ઞા હાચવા હાટું થઈને મેં મારી પ્રતિજ્ઞા તોડી. ભલામણા મેં મારી પ્રતિજ્ઞા તોડી છે. આને ભરો કહેવાય, આને સાહેબ હું એમ કહેવા માંગુ વિશ્વાસ કહેવાય. કાઈ ઈ સાહેબ આજ ગીતા જયંતિ મને તમને ભગવાન કૃષ્ણએ સાહેબ જે જ્ઞાન આપ્યું. સ્વામી વિવેકાનંદ ઈ પોતે વિદેશની ધરતીની અંદર જ્યારે ગયા, આધ્યાત્મિકતાની એરો થોડીક મહત્તમની વાત. વિવેકાનંદ ઈ જ્યારે શિકાગોમાં વિશ્વ પરિષદમાં ગયા, દરેક લોકો આ પ્રસંગથી પરિચિત છે. એમાં ભાગવત ગીતા જે હતી મૂળની માલિકો હતી અને એની માલિકો તમામ સંપ્રદાયના અને તમામ ધર્મના ગ્રંથ ખડતા હતા. પણ ભાગવત ગીતા તળિયાની માલિકો સૌથી હેઠી હતી. તો ઘણા લોકોએ વિવેકાનંદ સ્વામીને કીધું કે તમારા ગ્રંથનું જે મહત્તમ છે, તમારા ધર્મનો જે ગ્રંથ છે એ તો તળિયાની માલિકો છે, એ તો નીચે છે. તે વિવેકાનંદે એટલો જ જવાબ આપ્યો કે એ તમારા હૃદયનો પાયો છે. ભલામણા તમારા હૃદયનો પાયો છે. બોલ સદગુરુદેવની